અમરેલી જિલ્લામાં ગઈકાલે માવઠું વરસ્યું એટલે કે કમોસમી વરસાદ થયો અને સાથે જ વાવાઝોડા જેવો પવન છે તે ભારે ફૂંકાયો. બાદમાં ખેડૂતના ખેતી પાકને ભારે નુકસાન થયું છે. ઘઉં હોય, ચણા હોય કે અનેક વિસ્તારમાં જે નુકસાન મોટા પાયે થયું છે. સાથે સાથે બગીચાઓ ધારકો છે તે કેરીની સિઝન હતી ને કેરીમાં પણ મોટા પાયે નુકસાન બાગાયતીમાં પણ જોવા મળ્યું છે. આ તમે દ્રશ્ય જોઈ શકો છો કે આંબા ઉપર આ કેરીઓ છે તે કેરીઓ ક્યાંક ક્યાંક જે છે તે બધી ખરી ચૂકી છે કે 80% જેટલા બગીચાઓ છે તેમાં પાક છે તે ખરી ચૂક્યો છે. એટલે કે બાગાયતી પાકને પણ ભારે નુકસાન છે જોવા મળ્યું છે. આ દ્રશ્ય તમે જોઈ શકો છો કે સાવરકુંડલાના સેંજળ ગામે છે નવજીવન ન્યૂઝ પહોંચ્યું છે ત્યારે આ કેરી છે તે બધી ખરી ચૂકી છે. એટલે કે ક્યાંક ને ક્યાંક આ માવઠાનો માર છે તે ખેડૂતોને પડ્યો છે મોટા પાયે. જે રીતે ખેતીમાં નુકસાન છે તેવી જ રીતે બાગાયતી નુકસાન જોવા મળ્યું છે. એટલે કેળ હોય કે ચીકુ હોય કે પછી પપૈયા હોય અને કેરીની સિઝન ટાઈમે જ આ આંબાઓ છે તે ઉપર કેરી આવતી હોય છે ત્યારે કેરી છે તે મોટા પાયે નુકસાન થતાં ખેડૂતોને બાગાયતી પાકમાં મોટો ખર્ચો આવતો હોય છે. ખાસ કરીને બાગાયત પાકની અંદર કેરી છે, પછી પોપૈયા છે, પછી આંબા છે, એને વધારે નુકસાન. કારણ કે આંબાની અંદર આ વર્ષે કુદરતી મોર જેટલા લાગવા જોઈએ એટલા લાગ્યા હતા, પણ ત્યાર પછી જે હવામાન થયું, ખરાબ વાતાવરણ, એને હિસાબે કેરી 90% કેરી ખરી ગઈ હતી. ઓછામાં પૂરું કે ગઈકાલે સાંજે જે વાવાઝોડું આવ્યું 10% કેરી હતી એ પણ પડી ગઈ. એટલે આપણે આંબાના પાક તો 100% આ વર્ષે નિષ્ફળ છે. કેળની અંદર પણ જે લૂમો હતી, કેળની લૂમ આખી પાકેલ હતી અને જે વાહ આવ્યો એથી કેળની લૂમ પડી ગઈ. કારણ કે કેળાની અંદર તમે ગણીએ તો ઓછામાં ઓછો 50-60 હજારનો ખર્ચો હોય ત્યારે કેળામાં લૂમો આવવાની શરૂઆત થાય. હવે 4 પાક જ્યારે નુકસાન થાય ત્યારે ખેડૂતને તો કુદરતી રીતે બહુ મોટે પાયે નુકસાન થાય. પણ કેળામાં, પોપૈયામાં પણ એવું. પોપૈયાની અંદર માનો આખો પોપૈયાનો ભરેલો હોય, પવન આવે એટલે આખો પોપૈયો પડી જાય. એટલે 100% એમાં પણ પાક નિષ્ફળ જાય છે. તો ગવર્મેન્ટ તો આપણે ધારો કે હાલો ગવર્મેન્ટ કદાચ તમને વીઘે 5000 કે 2000 સહાય કરે, પણ એ કુદરતી ઠપાટ છે ને, ઈશ્વરની ઠપાટ, એ બહુ આ વર્ષે ખેડૂતો માટે મોટી છે. અને આજે તમને જો સામાન્ય વાત કરી તો અત્યારે પહેલા ગામડા ભાંગીને શહેરીકરણ થયું, ત્યાર પછી અત્યારે થોડા ટાઈમમાં માણસો સામાન્ય રીતે આવવા લાગ્યા કે બાલો આપણે જમીન સારી છે, બાગ બગીચો થાય એમ છે, તો ત્યાં જઈને આપણે ખેતી કરીએ અને નિવૃત્ત જિંદગી ગામડાની અંદર ગાળી, જેથી કરીને ગામડા ભાંગતા અટકે. પણ એની અંદર એવું છે કે કુદરત રૂઠે એટલે એને કોઈ ન પહોંચે, અને કુદરત રૂઠે છે એ સિવાય સરકાર સહાય કરે તો કેટલું કરે, એની કોઈ મર્યાદા હોય છે. તેમ છતાંય જે બીજા દેશોની અંદર ગવર્મેન્ટનું ધ્યાન ખેતી માટે છે, કૃષિ માટે છે, ધ્યાન એનું કેન્દ્રિત છે ગવર્મેન્ટનું, એવું ભારતમાં નથી. કોઈ બી સરકાર હોય, આપણે કોઈ સરકારનું નથી કહેવા માંગતા કે આ ગવર્મેન્ટ ધ્યાન દે છે, ઓલી કોઈ ધ્યાન દેતું નથી. હવના કામે બધા જ રાજકારણીઓ પોતપોતાના કામે, પોતપોતાના ફાર્મ, પોતપોતાની ફેક્ટરી કે પોતપોતાના છોકરા વિદેશ ભણાવવા, અહીંયા IPS IAS ની નોકરી અપાવી, આ એમાં જ બધા લાગેલા છે. ખરેખર જો આજે બીજા દેશોની અંદર જેમ કૃષિને પ્રાધાન્ય આપે છે, ફર્સ્ટ રીતે પહેલો ખેતીનો ઉપયોગ, ભાઈ ખેતીને પહેલા તમે પ્રાધાન્ય આપો, જેથી કરીને ખેતી ટકશે તો આ દેશ ટકશે. કારણ આખું જગતના પેટ ખેડૂત સિવાય કોઈ નહીં ભરી શકે. ટાઢ હોય, તડકો હોય, વાવાઝોડું હોય. કાલનું વાવાઝોડું તમે જુઓ તમે તો આ સામાન્ય રીતે માણસ થાય કે ભાઈ કેવું વાવાઝોડું, માણસને બસવું મુશ્કેલ થાય એવું વાવાઝોડું આવ્યું હતું. તો આ બધાનો સામનો, કુદરતનો સામનો, ભાવનો સામનો, માલ બગડે એનો સામનો, અત્યારે જો તમે બધું પાક પલળી ગયો છે. ઘઉં કયો, શેણા કયો કે રાયડો કયો, મેથી હોય, બધાય પાકનો, બાગાયતી પાક તેમજ ખેતી પાક, બંને પાકનો નાશ થઈ ગયો છે. તમારે ક્યાં પાક નુકસાન થયું? મારે 1000 આંબા છે મારી પાસે, કચ્છી કેસર કેરીના, એ પૂરેપૂરા ખલાસ થઈ ગયા. પછી 20000 મારે કેળ છે, એ કેળે પણ નાશ થઈ ગઈ. પછી 10000 પોપૈયા છે, પોપૈયાનો પણ નાશ થઈ ગયો. એટલે આ બધું કુદરતી ઠપાટ લાગે, ખેડૂતને ડબલ ઠપાટ લાગે, સરકારની ઠપાટ લાગે અને કુદરતી ઠપાટ લાગે. કારણ સરકારમાં જોઈ એવું ધ્યાન નથી દેવા. એટલે બીજા દેશોમાં ધ્યાન દેવાય છે એવું. જો સામાન્ય એક દાખલો દઉં કે સાવરકુંડલા તાલુકો, આપણે 84 ગામ,
84 ગામમાં ગામ સેવક મૂળ 3 થી 4 છે. ખરેખર એક ગામ સેવક હોરી ખેતરે જાય, ખેડૂતને સમજાવે, એની માટીની લેબોરેટરી કરો કે ભાઈ આમાં તો આ પાક વાયમાં આ પાક વાય તો તારે ફાયદો થાય અને વધારે માણસોને અનાજ મળે, કોઈ પણ વસ્તુ પાક જણસી થાય તે બધું તમને કહું પ્રજાને સસ્તા ને સારા ભાવ મળે. સરકાર પાસે શું અપેક્ષા? સરકાર પાસે તો ઘણી અપેક્ષા છે, પણ હવે આમાં સરકારને શું છે કે જે વસ્તુ કરવી જોઈએ ખરેખર એ થતી નથી. કારણ કે માનો કે અમારે વીઘે આપણે માની મારે 1 લાખ રૂપિયાની કેરી 1 વીઘામાં નુકસાન થયું તો સરકાર કદાચ આપશે તો 5-10 હજાર આપશે, પૂરા તો એ ના આપી શકે, કારણ કે આની મર્યાદા હોય ને પછી. છતાંય સરકાર જો આમાં એની જરૂર નથી, ખાલી જણસીના ભાવ રહે, દરેક વસ્તુના ભાવ ખેડૂતને આપે તો કોઈ સરકારની સહાયની પણ જરૂર નથી. જો આપે ભાવ તો, બાકી તમે ઓલું બટકું નાખ્યા કરે, ભૂખ્યો થાય 2 રોટલી ઘા કરે, ભૂખ્યો થાય 1 રોટલી ઘા કરે, મને ખબર ધરાઈ રહ્યો તો કે ના પાણી પી નથી ધરાય, આવી વાત છે બધી. ખરેખર જો ખરેખર કૃષિમાં ત્યાં ગવર્મેન્ટ ધ્યાન દે, સારા ભાવ દે ને તો 1 રૂપિયો ખેડૂતને જોતો નથી ગવર્મેન્ટ, હું કહું. કારણ કે સારા ભાવ મળે, ભલે કુદરતી ઠપાટ થાય અને સરકારની ઈચ્છા થાય કે આપણે આપી એ જુદી વાત છે, બાકી સારા ભાવ દરેક વસ્તુના સારા ભાવ આપે. હવે તમે વિચાર કરો, આજે 900 રૂપિયા સીણા જાય છે, જ્યારે 150 રૂપિયા મજૂરી હતી તઈ સીણા 150 જતા, આજે 500 મજૂરી છે તઈ 900 જાય છે. તમે ખાલી લેબરનું કોસ્ટિંગનો બે મેળ કરો, કેટલો ભાવનો ડિફરન્સ? 150 રૂપિયા મજૂર હોય ત્યારે 900 રૂપિયા, 500 રૂપિયા મજૂર હોય ત્યારે 900 રૂપિયા. ઉરિયાની ઠેલી 160 આવતી 50 કિલો, ઉરિયાની ઠેલી 300 આવે 44 કિલો. ડીએપી ગણો 400 ડીએપી આવતું, આજે 2000 ભાવ. એ પ્રમાણે આલો જણસીના ભાવ, કોઈ પણ જણસીના ભાવ બતાવો વધ્યા હોય તો મરવાનો ખેડૂત તો છે. મારું નામ ગૌતમભાઈ ખુમાણ, ગામ સેંજર, તાલુકો સાવરકુંડલા. કાલે જે વરસાદ પડ્યો પવન સાથે, એમાં પવનને કારણે જે આંબામાં નુકસાન ઝાઝું છે. દર વર્ષે કંઈકનું કંઈક તકલીફ થતી હોય કે નાના મોટો વિઘ્ન આવતું હોય. આ વખતે જે 80% પાકને નુકસાન છે અને જે કેરી ખરી છે એમાં પણ કાંઈ વેચાય એવી નથી, કારણ કે બધી ફાટી ગઈ છે. જે પવનની ગતિ વધારે હતી એના કારણે ઝાઝું નુકસાન છે. અને દર વર્ષે આવું નવું થાય એના કારણે જો સરકાર આમાં કંઈ નવી પોલિસી બનાવે તો ખેડૂતને ફાયદો થાય, બાકી તો આખા વર્ષની મહેનત છે 1 દિવસમાં પૂરી થઈ જાય છે. તમારે કેટલા આંબા હતા, કેટલું નુકસાન? મારે છે 750 આંબા અને સમજો 80% ઉપર તો નુકસાન છે, કારણ કે આ વખતે જે કમોસમી વરસાદને કારણે જે એક તો પહેલેથી આંબામાં આવરણ ઓછું જ હતું અને એમાં તમને કોઈ એટલું બધું ઝાઝું ખરી ગયું છે, એટલે અત્યારે કોઈ ખેડૂત ઊભો થઈ શકે એવી કોઈ કન્ડિશન નથી. મારું નામ કુમાણ સેલારભાઈ રાણીભાઈ, ગામ સેંજલ, તાલુકો સાવરકુંડલા. મારે 700 આંબાનો બગીચો છે અને ગઈકાલે ખૂબ જ પવન અને વરસાદ આવ્યો હતો, જેના લીધે આંબાના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન છે. કેરી 80% 70% જેટલી ખરી ગઈ છે અને જે ખરી ગઈ એ કેરી પણ ફાટી ગઈ છે, એટલે એ પણ ક્યાંય હાલે એમ નથી. એટલે આંબાના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન છે. તેમજ ઘઉં, ચણા, જીરું, ડુંગળી તમામ પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન છે અને કેટલાયના પતરાના શેડ પણ ઉડી ગયા છે. પવન ખૂબ વધારે હતો. એટલે કે લાખો રૂપિયાના ખર્ચા બાદ સરકાર વળતર આપીને તો કેટલું આપે તે પણ ખેડૂતોનું કહેવું છે. એટલે આ રીતે જે માવઠું જે વરસ્યું હતું ને ભારે પવન ફૂંકાયો, ત્યારે સાવરકુંડલા, અમરેલી, બગસરા, વડિયા વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાથી સાથે બાગાયતી પાકને પણ મોટું નુકસાન છે તે જોવા મળી રહ્યું છે. મહેન્દ્રસિંહ, નવજીવન ન્યૂઝ, અમરેલી. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.